લે મોટા ભાઈ નો ફોન. બોલો ને મોટા ભાઈ. હા ભાઈ, 1 લાખ રૂપિયાની જરૂર છે અને એ અર્જન્ટમાં. 1 લાખ રૂપિયા કરવા તો બહુ મુશ્કેલ છે મોટા ભાઈ અત્યારે. ભાઈ પૈસા તો મારે આજે દેવા પડે એમ જ છે, અને જેમ તું બીજા પાસે વ્યાજ લેશો ને એમ હું તને વ્યાજ આપી દે, અને પાછું ટાઈમ પણ તું મને પૈસા કરી દે. એ વ્યાજની વાત તો હાચી મોટા ભાઈ. એમ કરો, હું હમણાં ફોન કરું તમને. હા, મોટા ભાઈ ને 1 લાખ રૂપિયા દેવા કે ન દેવા? કેમ હું છું? કોનો ફોન હતો? એ મોટા ભાઈ નો ફોન હતો. 1 લાખ રૂપિયા માંગ્યા છે. હું વિચાર કરું છું દેવા કે ન દેવા. કેમ તમારી પાસે પૈસા નથી પડ્યા? એ પૈસા તો પડ્યા છે, પણ મને એમ થાય છે મોટા ભાઈ નથી દેવા. એમાં વિચાર કેમ કરો છો? ઉસીના માંગ્યા એટલે? એને ઉસીના તો નથી માંગ્યા, કીધું છે કે હું વ્યાજ આપી દઈ એમ. પણ મોટા ભાઈ નો ધંધો અત્યારે ધીમો હાલે છે. મને એમ થાય છે પૈસા આપે એ પાછા ક્યારે આપશે? એ તમને ખોટું ન લાગે તે વાત કહું? એ મને ખબર છે. તું એમ કેવા માંગશો ને કે મોટા ભાઈ ને પૈસા ન દેવાય એમ? નહીં, હું તો એમ કેવા માંગુ છું કે લોકડાઉન માં તમારો ધંધો બંધ હતો, તમે 6 મહિના સુધી ઘરે બેઠા હતા, ત્યારે આજ મોટા ભાઈએ તમને પૈસા આપ્યા હતા અને તમને મૂંઝાવા નહોતા દીધા. આજે એને પૈસાની જરૂર છે ત્યારે તમે વિચાર કરો છો કે પૈસા દેવા કે ન દેવા. તમારી ભૂલ થતી હોય એવું નથી લાગતું તમને? તારી વાત સાચી છે. આ વ્યાજની ગણતરીમાં હું મારા ભાઈને ભૂલી ગયો. પણ લે, હું અત્યારે જ ફોન કરું. હાલો મોટા ભાઈ. હા, એ તમે પૈસા લઈ જાઓ. અને હા સાંભળો, એ તમારે વ્યાજ દેવાની જરૂર નથી, અને મારે પૈસાની કઈ ઉતાવળ નથી. તમારે થાય ને ત્યારે દેજો. હા, લઈ જાઓ.